function. This is lecture number 13. In this lecture we are going to see next example, that is example number 40. In this example, range of the theta that is given 0 less than theta less than 2 pi, means theta lies between 0 to 2 pi, and we want to solve out sin inverse of sin theta greater than cos inverse of sin theta. Now one more thing, in this question we cannot apply the graph method because sin inverse of sin theta નો ગ્રાફ આપણી પાસે છે, but cos inverse of sin theta નો ગ્રાફ આપણી પાસે નથી. જો cos inverse of cos theta હોતે તો આપણે ગ્રાફ મેથડ થી સોલ્વ કરી શકતે, but sin inverse of sin theta છે, so that's why આપણે સોલ્વ આ સાઈડ નો ગ્રાફ દોરી શકશું, but આ સાઈડ નો નહીં દોરી શકીએ, તો ક્વેશ્ચન સોલ્વ નહીં થાય. બંને સાઈડ ના ગ્રાફ જો દોરી શકાય તો સોલ્વ થશે ક્વેશ્ચન. so that's why આપણે આને sin inverse of sin theta greater than, હવે રાઈટ સાઈડમાં જે લખ્યું છે cos inverse of sin theta, તો એમાં આપણે કોમ્પ્લિમેન્ટરી રિલેશન યુઝ કરીશું, pi/2 માઈનસ sin inverse of sin theta. હવે આ રાઈટ સાઈડ નું ટર્મ જે છે એને લેફ્ટ સાઈડ લઈ લઈએ તો કેટલા થશે 2 sin inverse of sin theta greater than pi/2. now 2 જે છે from left side to right side denominator માં જશે, so sin inverse of sin theta greater than pi/4. now what we can write, sin theta greater than sin pi/4, that is 1/√2. so sin theta greater than 1/√2. now we want to find the value of theta, in which range of the theta that condition satisfy sin theta greater than 1/√2. તો આપણને એક વસ્તુ ખબર છે અને આપણે થીટા ની રેન્જ કઈ આપેલી છે 0 to 2 પાઈ, આમાં જ એવો ઇન્ટરવલ ફાઇન્ડ કરવાનો છે કે જે 1/√2 કરતા મોટો આન્સર આપે. તો આપણને એક વસ્તુ ખબર છે, sin થીટા ની વેલ્યુ અહીંયા આપણને એવું કીધું છે 1/√2 કરતા મોટી હોવી જોઈએ, તો મેક્સિમમ ક્યાં સુધી જાય, sin થીટા ની વેલ્યુ 1 સુધી જશે. વન મોર થિંગ, અહીંયા વેલ્યુ 1/√2 કરતા મોટી છે એટલે નેગેટિવ તો નહીં હોઈ શકે, મતલબ થીટા કેવો હશે, અહીંયા થીટા એવો હશે જેમાં sin પોઝિટિવ હોય તો જ વેલ્યુ પોઝિટિવ આપશે, બીકોઝ આપણે અહીંયા વેલ્યુ કેવી જોઈએ છે, પોઝિટિવ વેલ્યુ જોઈએ છે, 1/√2 કરતા મોટી એટલે પોઝિટિવ વેલ્યુ જશે. sin થીટા પોઝિટિવ વેલ્યુ કયા ક્વોડ્રન્ટમાં આપે, ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં, એનો મતલબ ફર્સ્ટ અને સેકન્ડ ક્વોડ્રન્ટમાંથી આપણે ઇન્ટરવલ મળશે આપણને. હવે અહીંયા 1/√2 કરતા મોટી વેલ્યુ કીધી છે આપણને, તો 1/√2 ક્યારે બને, pi/4 આગળ, sin 1/√2 ક્યારે બનશે, pi/4 આગળ. વન મોર થિંગ, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં sin કેવું ફંક્શન છે, તો કે sin અહીંયા sin 0 કેટલા થાય 0, અહીંયા sin pi/2 કેટલા થશે 1, તો sin pi/2 અહીંયા 1 થશે, મતલબ sin કેવું ફંક્શન છે, ઇન્ક્રીઝિંગ. તો પહેલા 0 ડિગ્રી હતો એંગલ, પછી એંગલ જેમ વધારતા જઈએ છે, 45 ડિગ્રી કર્યો, 30 ડિગ્રી, 45, 60, એમ વેલ્યુ કેવી થાય છે, વધતી જાય છે. 0 થી વેલ્યુ કેટલી થઈ 1, મતલબ sin ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઇન્ક્રીઝિંગ ફંક્શન છે. હવે sin ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઇન્ક્રીઝિંગ ફંક્શન છે તો અહીંથી આપણે શું કહી શકીએ કે આપણને એવું કીધું હતું કે 1/√2 કરતા વેલ્યુ મોટી હોવી જોઈએ, 1/√2 ક્યાં બને, pi/4 આગળ. એના કરતા મોટી વેલ્યુ જોઈતી હોય તો આપણે ક્યાં જવું પડે, આગળ, કેમ કે થીટા વધારીએ એમ sin થીટા ની બી વેલ્યુ વધે છે, તો એનો મતલબ એંગલ pi/4 કરતા કેવો હોવો જોઈએ, મોટો. તો અહીંયાથી અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ કે આ ઇન્ટરવલ જે છે એક આપણા આન્સરમાં આવશે કે pi/4 થી pi/2 સુધીની વેલ્યુ જે હશે જે sin ની, કે અહીંયા 1/√2 હશે, પછી વચ્ચે 60 ડિગ્રી લઈએ તો √3/2 હશે જે આના કરતા મોટું જ છે, પછી pi/2 લઈએ તો 1 હશે. આ બધી વેલ્યુ આના વચ્ચેની જે છે આના કરતા મોટી હશે 1/√2 કરતા, બધા એંગલ માટેની વેલ્યુ. હવે આ સાઈડ જોઈએ સેકન્ડ ક્વોડ્રન્ટમાં, તો કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં 1/√2 ક્યારે બને, તો કે આપણને ખબર છે 3 pi/4 આગળ, 3 pi/4 જે હોય આને શું લખાય, pi-pi/4, 3 pi/4 જે છે આ શું છે, pi-pi/4. તો sin pi-pi/4 એટલે સેકન્ડ ક્વોડ્રન્ટમાં sin પોઝિટિવ, તો શું થઈ જશે sin pi/4, સો વેલ્યુ કેટલી આવશે 1/√2 જ આવવાની છે, તો વેલ્યુ 1/√2 આવશે, મતલબ 3 pi/4 આગળ sin ની વેલ્યુ કેટલી થઈ ગઈ 1/√2. પણ આપણે તો એના કરતા વેલ્યુ મોટી જોઈએ છે, તો આપણે એના કરતા મોટી વેલ્યુ જોઈતી હોય તો ચેક કરી લઈએ. હવે આ ક્વોડ્રન્ટમાં સેકન્ડ ક્વોડ્રન્ટમાં sin અહીંયા pi/2 એંગલ આગળ 1 હતું વેલ્યુ, અહીંયા કયો એંગલ હશે pi, તો sin pi કેટલા હશે 0. તો હવે સેકન્ડ ક્વોડ્રન્ટમાં જોઈએ, સેકન્ડ ક્વોડ્રન્ટમાં જોઈએ તો જેમ આપણે અહીંયા 90 ડિગ્રી ઉપર હતા ત્યાંથી આપણે જેમ એંગલ વધાર્યો અને આપણે 180 ડિગ્રી ઉપર આવ્યા, વેલ્યુ કેવી ગઈ, ઘટી ગઈ, 1 થી વેલ્યુ કેવી થઈ 0. અહીંયા શું હતું, એંગલ વધાર્યો એમ વેલ્યુ બી વધી, 0 થી 1 થઈ, અહીંયા એંગલ વધાર્યો એમ વેલ્યુ ઘટી, 1 થી 0 થઈ, મતલબ સેકન્ડ ક્વોડ્રન્ટમાં sin કેવું છે, ડિક્રીઝિંગ ફંક્શન છે.
સેકન્ડ ક્વોડ્રન્ટમાં સાઇન ડિક્રીઝિંગ ફંક્શન છે. એનો મતલબ શું થયું કે અહીંયા 1/√2 વેલ્યુ છે. જેમ તમે અહીંથી એંગલ વધારશો એમ વેલ્યુ તમને 1/√2 કરતા નાની મળશે, 1/√2 થી 0 વચ્ચે. પણ જેમ અહીંયા તમે એંગલ ઓછો લેવ છો એમ વેલ્યુ વધારે મળે છે, તો એટલે આ રેન્જ આવશે. વન મોર થિંગ એ રીતે બી ચેક કરી શકશો તમે કે લેટ્સ સે અગર હું અહીંયા કોઈ એંગલ બીજો લઉં છું કે જે છે 2π/3 હોય તો એ કેટલા થશે 120 ડિગ્રી. તો શું લખાશે 2π/3 ને π - π/3, તો π - π/3 જે છે અહીંયા હશે કે તો π - π/3 એટલે કેટલા થાય sin π/3, તો √3/2 કે જે મોટું જશે 1/√2 કરતા. sin 120 ડિગ્રી જે છે કે ક્યાં આવે અહીંયા આવશે આ સાઈડ 90 પછી આ કેટલું છે 145 ડિગ્રી છે, તો અહીંયા આવશે √3. આપણે કઈ વેલ્યુ જોઈતી હતી 1/√2 થી 1 વચ્ચેની વેલ્યુ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં 1/√2 થી 1 વચ્ચેની વેલ્યુ અહીંયા હોય, સેકન્ડ ક્વોડ્રન્ટમાં 1/√2 થી 1 વચ્ચેની વેલ્યુ અહીંયા હોય, કારણ કે આ બાજુ તો વેલ્યુ ઘટતી જશે. આ બાજુ વેલ્યુ જે છે 1 થી મેક્સિમમ 1/√2 ની વચ્ચે હશે, એ જ આપણે જોઈએ છે 1/√2 થી 1 ની વચ્ચેની. આ બાજુ અહીંયા હશે. તો આપણો આન્સર આપણે શું લખી શકશું કે થીટા જે હશે એ કોની વચ્ચે હશે. વન મોર થિંગ અહીંયા ઇક્વલ ટુ નથી આપેલું, સો ધેટ્સ વાય 1/√2 માટેનો એંગલ આપણે નથી લેવાનો, મીન્સ π/4 અને 3π/4 નથી લેવાનો. તો અહીંયા આપણે આન્સર શું લખીશું π/4 થી, અને ત્યાં ઇક્વલ ટુ નહીં લખીએ, π/4 થી ક્યાં સુધી આ એંગલ કેટલો હતો 3π/4, અને અહીંયા બંને જગ્યાએ ઓપન રહેશે, ઇક્વલ ટુ નહીં લખીએ બીકોઝ આપણે 1/√2 નથી લાવવાનું. આ બે વેલ્યુ એવી છે જે 1/√2 આન્સર આપે. જો અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોતે તો અહીંયા ઇક્વલ ટુ લખવું પડે, તો અહીંયા તો એવું નથી. સો ધેટ્સ વાય આપણે અહીંયા π/4 લેસ ધેન થીટા લેસ ધેન 3π/4 લખીશું, બંને છેડે ઓપન રાખીશું ઇન્ટર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Example number 41, u is equal to cot inverse under root tan alpha minus tan inverse under root tan alpha. Then prove that tan of π/4 minus u by 2 is equal to under root tan alpha. Now we want to prove under root tan alpha is equal to this term. Means first let me consider under root tan alpha is equal to tan x. Now we substitute this value in the given equation. So u that become cot inverse tan x minus tan inverse tan x. Under root tan x ને આપણે replace કરું tan x. Now u is equal to cot inverse tan x. તો અહીંયા આપણે શું લખવું પડશે cot inverse cot π/2 minus x minus tan inverse અહીંયા tan x as it is. Now cot inverse cot cancel out થઈને શું આન્સર આપશે π/2 minus x, here x only. So we get u is equal to π/2 minus 2x. So u is equal to π/2 minus 2x, that can be written as 2x is equal to π/2 minus u. So x that can be written as π/4 minus u by 2. X is equal to π/4 minus u by 2. Now we put this value into this equation. So under root tan alpha is equal to tan. Now we replace the value of x, π/4 minus u by 2. Now you can see that we want to prove under root tan alpha is equal to tan π/4 minus u by 2. That is not important. પ્રૂફ કરવાના દાખલા જે હશે એ મોસ્ટ ઓફલી ગુજરાત બોર્ડમાં તમારે આવે છે, બટ કોન્સેપ્ટ યાદ રાખવાના કે કઈ રીતે પ્રોસીડ કરવાનું છે. નેક્સ્ટ પીસીજી નેક્સ્ટ ક્વેશ્ચન ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ ટાઈપના ક્વેશ્ચન જે હશે એ આપણી એક્ઝામ જ્યારે બી લેવાશે ત્યારે હશે. એમાં tan ઇન્વર્સ હોલ સ્ક્વેર પ્લસ cot ઇન્વર્સ x હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5π²/8. We want to find the value of x. Now આ ટાઈપના ક્વેશ્ચનમાં હંમેશા શું કરવાનું, જ્યારે બી તમને કોમ્પ્લિમેન્ટરી રિલેશન વાળા બે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપ્યા, જો tan ઇન્વર્સ અને cot ઇન્વર્સમાં કોમ્પ્લિમેન્ટરી રિલેશન છે, આપણને ખબર છે tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2 ફોર એવરી x બિલોંગ્સ ટુ R. તો આપણે આને શું કરીશું પહેલા કે એવું ટર્મ સેટ કરીએ જેમાં tan ઇન્વર્સ x પ્લસ cot ઇન્વર્સ x આવે.
such that we can replace the value of tan inverse x plus cot inverse x by pi by 2. તો અહીંયા આનો પરફેક્ટ સ્ક્વેર બનાવીએ પહેલા. તો આને શું લખી શકાશે? તો કે tan inverse x plus cot inverse x whole square minus 2 tan inverse x into cot inverse x is equal to 5 pi square by 8. આ જે છે તમે આને ઓપન કરશો તો ફરીથી ઉપરનું જ આવી જશે, બીકોઝ આમાં વચ્ચે આપણે વધારાનું કોણ લીધું હતું હોલ સ્ક્વેર કરીને 2 tan inverse x cot inverse x, એને તમને સબટ્રેક્ટ કરી દીધું. નાઉ આની વેલ્યુ આપણને ખબર છે pi by 2 છે, so that's why that becomes pi square by 4. Now minus 2 tan inverse x into cot inverse x. Cot inverse x that can be written as pi by 2 minus tan inverse x. One more thing, in this type of question always you have to express the entire equation into any one function only. Means અહીંયા મેં શું કર્યું કે cot inverse x અને tan inverse x બે હતા, તો મેં entire equation ને શામાં કન્વર્ટ કરી દીધું? only tan inverse x ના ફંક્શનમાં. જ્યારે બી તમારે કોઈ બી ઇક્વેશન સોલ્વ કરવું હોય તો એન્ટાયર ઇક્વેશન તમે કોઈ એક જ ફંક્શનમાં કન્વર્ટ કરશો. નાઉ હિયર pi square by 4 minus 2 cancel out, so pi tan inverse x minus plus 2 tan inverse x whole square is equal to 5 pi square by 8. now આ ઇક્વેશન ને આપણે સોલ્વ કરવાનું છે. તો આ ઇક્વેશનમાં ફાઇનલ ઇક્વેશન શું બન્યું છે? તો કે 2 tan inverse x whole square minus pi tan inverse x, અને આ 5 pi square by 8 ને લેફ્ટ સાઈડ લઈ લેવાનું. અહીંયા કેટલા છે? pi square by 4, અને આ બાજુ આવશે એટલે કેટલા થઈ જશે? માઈનસ થઈ જશે. માઈનસ 5 pi square by 8 એટલે pi square by 4 minus 5 pi square by 8 કેટલા થશે? 2 minus 5, તો minus 3 pi square by 8 થશે. તો આપણું ફાઇનલ ઇક્વેશન બની ગયું. નાઉ હવે આને આપણે પહેલી મેથડ થી સોલ્વ કરીશું, -b ± √t. તો b ની જગ્યાએ કોણ છે? અહીંયા આપણે tan inverse x જે છે એને t ધારવાનો છે. લેટ્સ આને t ધારી લઈએ તો ઇક્વેશન શું બની જશે? 2t² minus pi t minus 3 pi square by 8. તો આપણે આને સોલ્વ કરી, આ ક્વોડ્રેટિક ઇક્વેશન બની ગયું. ક્વોડ્રેટિક ઇક્વેશનની મેથડ શું છે સોલ્વ કરવા માટેની? -b ± √t. તો -b મતલબ આ છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે pi પ્લસ ઓર માઇનસ √t. d मतलब b² - 4ac, तो b² - 4ac मतलब કેટલા થશે? તો કે pi સ્ક્વેર, b² मतलब pi સ્ક્વેર minus 4ac, pi સ્ક્વેર minus 4 into 2 into minus 3 pi square by 8 means 8 તો કેન્સલ આઉટ થઈ જશે, તો વધશે 4 pi સ્ક્વેર અને નીચે 2a, નીચે 2a, a બરાબર કેટલા છે? 2 છે. નાउ 4 pi સ્ક્વેર ને શું લખાશે? 2 pi, so that's why અહીંયા થઈ જશે pi plus or minus 2 pi divided by 2 into 2 मतलब 4. तो एक वक्त प्लस कंसीडर કરીશું, એક વખત માઈનસ कंसीडर કરીશું. so એક વખત પ્લસ લઈએ તો કેટલા થશે? 3 pi by 4 and એક વખત માઈનસ कंसीडर કરીએ તો કેટલા થશે? -pi by 4. હવે આ કોની વેલ્યુ આવી છે? આપણે આને t ધાર્યું હતું તો આ t ની વેલ્યુ આવી ને 2t² - pi t - 3 pi square by 8. તો આ t ની વેલ્યુ આવી, પણ t કોણ છે? tan inverse x. તો આ બંને વેલ્યુ કોના બરાબર આવી? tan inverse x. હવે આપણને ખબર છે રેન્જ ઓફ ધી tan inverse શું હોય? -pi by 2 થી pi by 2, -pi by 2 થી pi by 2, ઓપન -pi by 2 થી pi by 2. તો આનો આન્સર એમાં જ આવવો જોઈએ tan inverse નો. બટ જો 3 pi by 4 જે છે આમાં આવશે ખરા આ રેન્જમાં? તો કે નહીં આવે. તો tan inverse x બરાબર 3 pi by 4 પોસિબલ જ નથી, રેન્જમાં જ નથી આન્સર. -pi by 4 જે છે આ રેન્જમાં આવશે તો કે યસ, તો આન્સર એક્સેપ્ટ થશે. તો છેલ્લે એ બી ધ્યાન રાખો જે બી આન્સર આવે એને આપણે ચેક બી કરવાના કે રેન્જમાં છે યા નહીં. હવે તમે -pi by 4 ચેક કરી શકો છો આમાં પુટ કરીને. -pi by 4 આમાં તમે પુટ કરશો એટલે તમને આન્સર કરેક્ટ મળશે. but 3 pi by 4 જે છે tan inverse x બરાબર 3 pi by 4 રેન્જમાં જ નથી આવતા, because tan inverse x -92 + 90 છે.
અને આ જે છે એંગલ એ સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે. tan ઇન્વર્સ ઓલવેઝ આન્સર આપે ફર્સ્ટ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં, તો પોસિબલ નહીં બને, તો આ રિજેક્ટ થઈ જશે. ઓનલી એક્સેપ્ટેડ આન્સર that is -π/4. Now next question we see f of x is equal to tan inverse x plus tan inverse 1 by x and g of x is equal to sin inverse x plus cos inverse x. Then find the value of x. Now first we see the f of x is equal to tan inverse x is equal plus tan inverse 1 by x. So we know the condition tan inverse 1 by x is equal to that we have already studied, that can be written as cot inverse x whenever x greater than 0, and that can be written as minus pi plus cot inverse x whenever x less than 0. That two condition we have. So here how can you write value of f of x? That can be written as also when x greater than 0, then we put cot inverse x here in place of tan inverse 1 by x. So expression that become tan inverse x plus cot inverse x means π/2. But when x greater than 0. Now we consider second case. When x less than 0, then what is the value of f of x? Now if x less than 0, then what is the value of tan inverse 1 by x? Minus pi plus cot inverse x. Now we substitute this value over here. So my expression become tan inverse x minus pi plus cot inverse x. So tan inverse x plus cot inverse x, that is π/2, but minus pi is also there, so π/2 minus pi, so answer that is minus π/2 when x less than 0. Now that is all about f of x. Now we see about the g of x. Sin inverse x plus cos inverse x. So sin inverse x plus cos inverse x, what is the domain of the x here? -1 to 1. What is the domain of the x? -1 to 1. So g of x is equal to π/2, but when x belongs to close -1 to 1, then and then we can write g of x is equal to π/2. So now we compare both the expression, because અહીંયા भी x છે, તો ફર્સ્ટ એક્સપ્રેશન भी પોસિબલ બનવું જોઈએ, સેકન્ડ એક્સપ્રેશન भी પોસિબલ બનવું જોઈએ, તો બંને એક્સપ્રેશન આપણે જે છે એના ઇન્ટરસેક્શન લેવા પડશે કે આ કઈ કે x ની વેલ્યુ એક્સેપ્ટ કરે છે, આ કઈ કે x ની વેલ્યુ એક્સેપ્ટ કરે છે. હવે જો ફર્સ્ટ એક્સપ્રેશન જે છે એમાં તો x greater than 0 મતલબ 0 to infinity અને x less than 0 મતલબ -infinity to 0 બધી વેલ્યુ એક્સેપ્ટ થાય છે. બટ બીજું એક્સપ્રેશન જે છે એ બધી વેલ્યુ એક્સેપ્ટ નથી કરતું. જો પહેલા એક્સપ્રેશનમાં આપણે x બરાબર 2 મૂકીએ તો ચાલે, બીજા એક્સપ્રેશનમાં x બરાબર 2 એક્સેપ્ટ નહીં થાય, બીકોઝ એ ડોમેનમાં જ નથી. તો આપણે શું કરવું પડશે? પહેલા તો કોમન ડોમેન ફાઇન્ડ કરવો પડશે જે બંને એક્સપ્રેશનને સેટિસ્ફાય કરતું હોય. તો અહીંયા જોઈએ તો આ એમ કહે છે x ગ્રેટર, આનો તો મતલબ ટોટલી જે છે આવી જ જાય છે ઓલમોસ્ટ 0 સિવાય બધું જ. તો આનો ને આનો ઇન્ટરસેક્શનમાં આપણે જોઈએ તો કે આના બે ભાગ પડશે, -1 to 0 અને 0 to 1. હવે જો -1 to 0 લઈએ x ની વેલ્યુ, x belongs to -1 to 0, તો g of x આન્સર શું આપે છે? π/2. પણ આ શું આન્સર આપે? આ કેવી વેલ્યુ છે? નેગેટિવ. તો આ નેગેટિવ વેલ્યુમાં કેવો આન્સર આપે છે? -π/2. તો પોસિબલ નહીં બને. હવે આ કેસમાં જોઈએ કે 0 to 1 છે, 0 to 1. તો અગર 0 to 1 આપેલું છે તો આ કેસમાં જો આ કેસમાં કેટલી વેલ્યુ આપે છે? આ 0 to 1 મતલબ પોઝિટિવ, 0 to 1 પોઝિટિવ છે તો આ π/2 જ આપે છે વેલ્યુ. બટ આ કેસમાં જો x greater than 0 છે ને પોઝિટિવ વેલ્યુ, તો આન્સર શું આપે છે? π/2. બંને સેમ થાય છે. મીન્સ આપણે સોલ્વ એવું કરવાનું છે કે f of x બરાબર g of x થાય, એના માટે x ની વેલ્યુ ફાઇન્ડ કરો. f of x is equal to g of x થવું જોઈએ. તો f of x બરાબર આપણને જે વેલ્યુ મળી અને g of x બંને ઇક્વલ ક્યાં થાય છે? π/2 આગળ. બટ આ એમ કહે છે ત્યારે x ની વેલ્યુ પોઝિટિવ હોવી જોઈએ, આ એમ કહે છે ત્યારે x ની વેલ્યુ 0 થી 1 માં હોવી જોઈએ. તો ઇન્ટરસેક્શન શું આવશે? x belongs to one more thing, આમાં 0 નથી, આમાં છે, બટ બંનેના ઇન્ટરસેક્શન લઈએ તો 0 નહીં આવે બીકોઝ બંનેમાં હોવો જોઈએ. તો ઓપન 0. નાઉ આમાં 1 છે, આમાં હો 1 છે, તો ઓપન 0 ટુ ક્લોઝ 1. સો આન્સર લખવામાં ધ્યાન રાખજો થોડું, બીકોઝ અહીંયા x greater than 0 છે. સો ધેટ્સ વાય એમ કહે છે 0 કરતા મોટી વેલ્યુ માટે અમે π/2 આન્સર આપીશું. આ એમ કહે છે અમે 0 to 1 માટે અને -1 to 0 માટે બંને માટે π/2 આન્સર આપીશું. બટ બંને ઇક્વલ ક્યારે થાય f of x અને g of x? તો કે 0 to 1 માં બંને માટે એક્સેપ્ટેડ બી થશે x ની વેલ્યુ.
તો એટલા માટે આન્સર લખો આપણે 0 to pi. Now next piece is the next question. Next question, that is example number 45. Cos inverse under root p plus cos inverse under root 1 minus p plus cos inverse under root 1 minus q is equal to 3 pi by 4. Then find the value of q. Now cos inverse under root p plus here cos inverse under root 1 minus p means that can be written as cos inverse under root 1 minus under root p square plus cos inverse under root 1 minus q is equal to 3 pi by 4. Now that expression, that is cos inverse under root 1 minus x square, x is equal to root p, so that can be written as cos inverse p plus that is sin inverse p, because sin inverse p written as cos inverse under root 1 minus under root p square plus cos inverse under root 1 minus q is equal to 3 pi by 4. Now cos inverse under root p plus sin inverse under root p, that is pi by 2 plus cos inverse under root 1 minus q is equal to 3 pi by 4. And if we move the pi by 2 from left side to right side, then cos inverse 1 minus q under root 1 minus q is equal to 3 pi by 4 minus pi by 2. Means here cos inverse under root 1 minus q is equal to 3 minus 2, so here pi by 4, and then that can be written as under root 1 minus q is equal to 1 by root 2. Now squaring both sides, so 1 minus q is equal to 1 by 2, 1 minus q is equal to 1 by 2, so q is equal to 1 by 2, that you will write by yourself. Chaliye. Next question, that is example number 46. F of x is equal to pi by 2 plus tan inverse x plus cot inverse x plus sec inverse x. Find the range of the f of x. આ ટાઈપના ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આગળ બી મેં કીધેલું હતું, આપણે એક બી ક્વેશ્ચન જોયા હતા ત્યારે કે રેન્જ ફાઇન્ડ કરવાના ક્વેશ્ચન જે છે એ પૂછાય છે મેની ટાઈમ્સ. તો f of x is equal to pi by 2 plus tan inverse x plus cot inverse x. તો એ આપણને ખબર છે pi by 2 થશે x belongs to r માટે. तो पाई बाय 2 प्लस आ तो आपने पाई बाय 2 લખી દીધા. ઓનલી રિમેનિંગ પાર્ટ કયો રહેશે તો કે sec inverse x. Now entire range depend on the sec inverse x. So what is the range of the sec inverse x? So range of the sec inverse x, that is close 0 to pi minus pi by 2, because at x is equal to pi by 2 sec inverse that become infinity. So range of the sec inverse, that is close 0 to pi minus pi by 2. Now if you want to find the minimum value of that expression, then we put the minimum value of sec inverse x. So that's why if you put, what is the minimum value of sec inverse x? 0. So if you put here 0, then what we get? F of x is equal to, if you put it here 0, then pi by 2 plus pi by 2 means pi. And if you want to find the maximum value of f of x, then we put maximum value of sec inverse x, means pi by 2 plus pi by 2, that is pi, plus here we put sec inverse x is equal to pi, so that we get maximum value of f of x, so 2 pi to 2 pi. But pi to 2 pi એક પ્રોબ્લેમ આમાં એ છે કે વચ્ચે એક પોઈન્ટ એવો આવે છે જ્યાં એક્સેપ્ટ બી નહીં થાય, બીકોઝ અહીંયા આપણે શું લખ્યું છે 0 to pi માં pi by 2 નથી લેવાનો, pi by 2 નથી લેવાનો, માઈનસ કરેલું છે આને. તો એનો મતલબ pi by 2 માટે મળતી વેલ્યુ sec ઇન્વર્સ જ્યારે pi by 2 તમે પુટ કરશો ત્યારે જે વેલ્યુ મળશે એ બી રેન્જમાં નહીં આવે, બીકોઝ ડોમેનમાં જ નથી pi by 2. તો x અહીંયા sec ઇન્વર્સ x ની જગ્યાએ pi by 2 પુટ કરો તો જવાબ શું આવે? pi by 2 plus pi by 2 plus pi by 2, તો 3 pi by 2. તો 3 pi by 2 ને આમાંથી આપણે બાદ કરવો પડશે કે pi to 2 pi minus 3 pi by 2, या फिर એ રીતે બી લખી શકો છો કે pi to 2 pi and સાઈડ માં લખી દેવાનું f of x not equal to 3 pi by 2. ચલો તો આ રેન્જ થશે. રેન્જ ફાઇન્ડ કરવાના દાખલા ખાસ ધ્યાનમાં રાખજો, બીકોઝ
ફર્સ્ટ ઓફ ઓલ આની પહેલા બી સ્ટેપ કીધા હતા. ફર્સ્ટ ઓફ ઓલ તો ડોમેઇન જોવાના તમારે, ડોમેઇન, ધેન આફ્ટર બધાને કોમન ડોમેઇન ફાઇન્ડ કર્યા પછી રેન્જ ચેક કરવાની. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એક્ઝામ્પલ નંબર 47, ફાઇન્ડ ધ મિનિમમ વેલ્યુ ઓફ sec inverse x whole square plus cosec inverse x whole square. This type of question already we have studied. tan inverse x whole square plus cot inverse x whole square. તો એ કેસમાં બી આપણે શું કર્યું હતું? આ બંને જે છે કેવા છે? કોમ્પ્લિમેન્ટરી એંગલ છે. તો કોમ્પ્લિમેન્ટરી એંગલ જ્યારે બી આપણને જોવા મળે તો આપણે શું કરતા હતા કે પરફેક્ટ સ્ક્વેર બનાવતા હતા કે આપણે જેથી π/2 વડે એને રિપ્લેસ કરી શકીએ. તો અહીંયા આને શું લખાશે? sec inverse x plus cosec inverse x whole square minus 2 sec inverse x now into cosec inverse x. તો into cosec inverse x ને મેં હમણાં કીધું એમ જ્યારે બી તમે સોલ્વ કરો તો એન્ટાયર એક્સપ્રેશન ને એક જ ફંક્શનમાં કન્વર્ટ કરવાનું. So that's why here π/2 minus sec inverse x. Sec inverse x plus cosec inverse x whole square minus 2 sec inverse x cosec inverse x, but cosec inverse x ની જગ્યાએ લખી દીધું π/2 minus sec inverse x. Now that can be written as π/2 square means pi square by 4 minus 2 to cancel out, so pi sec inverse x minus minus plus 2 sec inverse x whole square. Now we want to find the minimum value. Now in the 11th we have studied how can we find the minimum value of in case the quadratic equation, because the quadratic equation acha ax square plus bx plus c type નું. તો એની મેક્સિમમ મિનિમમ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરીશું? 11th માં ટ્રિગોનોમેટ્રિક ચેપ્ટરમાં આપણે જોયું હતું. જ્યારે બી આપણને ક્વાડ્રેટિક ઇક્વેશન આપ્યું હોય ત્યારે પરફેક્ટ સ્ક્વેર બનાવવાનો, જે બી ટર્મ આપ્યો એના. તો અહીંયા આને t માની લેવું તો શું થઈ જશે? 2t² minus πt. તો આનું એન્ડ ટર્મ કઈ રીતે ફાઇન્ડ થાય? આપણે 10મા ધોરણમાં ભણ્યા હતા કે એન્ડ ટર્મ કોઈ બી એક્સપ્રેશનનું પરફેક્ટ સ્ક્વેર બનાવવું હોય તો કઈ રીતે ફાઇન્ડ થતું હતું? તો કે મિડ ટર્મનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. આવું કઈ આપણે આવ્યું હતું, મિડ ટર્મનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. તો અહીંયા શું થશે? તો આ એક્સપ્રેશનમાં આપણે જોઈએ તો પહેલા આને તો રીઅરેન્જ કરી દઈએ. 2 કોમન કાઢી દઈએ તો કેટલા થશે? પહેલા તો 2 કોમન કાઢી દઈએ છે અહીંયાથી, તો sec inverse x whole square minus pi/2 sec inverse x. તો આનું એન્ડ ટર્મ અગર આપણે ફાઇન્ડ કરવું હોય લાસ્ટ ટર્મ તો શું થશે? મિડ ટર્મ સ્ક્વેર મતલબ pi/2 નો સ્ક્વેર minus pi/2 નો સ્ક્વેર એટલે કેટલા થાય? pi²/4 નીચે 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ. ફર્સ્ટ ટર્મમાં તો કોએફિશિયન્ટ કેટલો છે? 1 જ છે. સો ધેટ્સ વાય શું લખીશું અહીંયા? pi²/4 એ જે આવે આ એક 4 એક્સ્ટ્રા જે છે અને આ 1 એટલે pi²/16 થયા. તો pi²/16 ને શું લખી શકાય? તો કે pi/4 નો હોલ સ્ક્વેર. pi²/16 ને શું લખી શકાય? pi/4 નો હોલ સ્ક્વેર. હવે એ લાસ્ટ ટર્મ જે છે આપણે એક તો એડ કરવું પડશે અને સબટ્રેક્ટ કરવું પડશે. લાસ્ટ ટર્મ ને આપણે એકવાર એડ કરીશું, એકવાર સબટ્રેક્ટ કરીશું. તો લાસ્ટ ટર્મ ને મેં એડ તો કરી દીધું છે pi/4 નો હોલ સ્ક્વેર લખીને, બીકોઝ પરફેક્ટ સ્ક્વેર બનાવવો હશે તો લાસ્ટ ટર્મ જે આવતો તો એને એડ કરવું પડશે. તો આને મેં એડ કરી દીધું, મતલબ મેં એડ કેટલા કર્યા છે? pi²/16 ઇન્ટુ પાછા 2 તો મળવાના જ છે, તો કેટલા થશે? pi²/8 મેં એડ કર્યા છે અલ્ટિમેટલી, નોટ pi²/16. આ 2 બહાર છે એટલા માટે pi²/8 કર્યા છે. તો મેં અહીંયા પ્લસ કર્યા તો એને મારે બાદ બી કરવા પડશે, બહાર માઈનસ pi²/8 લખવા પડશે. એન્ડ આપણે pi²/4 તો હતા જ વધારાના, તો એનો લખવા પડશે pi²/4. તો અહીંયા 2 કોમન છે, sec inverse x નો હોલ સ્ક્વેર minus pi/2 sec inverse x. એડ ટર્મ આપણે ફોર્મ્યુલાથી ફાઇન્ડ કર્યું તો કેટલું આવ્યું? pi²/16. એને એડ કર્યું બટ 2 કોમન કાઢેલા છે એટલે 2 અહીંયા અંદર ગુણાઈ જાય ત્યારે કેટલા થશે? pi²/8. સો એને બાદ કરવાનું, pi²/16 ને નહીં. pi²/8 પ્લસ આ તો આપણે હતા જ pi²/4. નાઉ આ શું બની જશે? 2 ઇન્ટુ sec inverse x minus pi/4 નો હોલ સ્ક્વેર. જો આ ટર્મ જે છે શું બની જશે? sec inverse x નો સ્ક્વેર minus 2 ઇન્ટુ 2ab થાય ને, તો 2 2 ઉડી જશે એકવાર એટલે pi/2 sec inverse x પ્લસ લાસ્ટ ટર્મ આવશે. તો એને એ કરી દીધું. નાઉ અહીંયા આ એડિશન જે છે કેટલું થશે? 2 અહીંયા થશે, 2 - 1 એટલે 1 જ થશે એટલે કેટલા થશે? pi²/8 થશે પ્લસ pi²/8. હવે આપણને શું કીધું છે અહીંયા? આની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. આ બ્રેકેટ અહીંયા સુધી છે, ધ્યાન રાખજો, આ બહાર છે 1. તો આની મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી છે. હવે મિનિમમ વેલ્યુ આની ક્યારે ફાઇન્ડ થાય?
અહીંયા પાઈ સ્ક્વેર બાય 8 છે પ્લસ આ છે સમથિંગ સ્ક્વેર. તો મિનિમમ વેલ્યુ આને બનાવવું હોય તો શું થાય? આ તો ફિક્સ છે, આ તો વેરી નહીં થઈ શકે. આને આપણે મેક્સિમમ મિનિમમ બનાવી શકીએ. જ્યારે આ મિનિમમ બની જાય ત્યારે એન્ટાયર એક્સપ્રેશન મિનિમમ બનશે. તો આની સ્ક્વેરની મિનિમમ વેલ્યુ કેટલી હોય? 0. સ્ક્વેરની મિનિમમ વેલ્યુ 0 હોય તો sec ઇન્વર્સ x જ્યારે પાઈ બાય 4 બની જાય ત્યારે શું થઈ જશે? 0 થઈ જશે. તો વધશે કોણ? ખાલી પાઈ સ્ક્વેર બાય 8. એટલે આને શું લખી શકશો આપણે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ પાઈ સ્ક્વેર બાય 8 કે પાઈ સ્ક્વેર બાય 8 કેવી છે? મિનિમમ વેલ્યુ છે. વન મોર થિંગ, ક્વેશ્ચન અગર એ રીતે બી તમને મેનિપ્યુલેટ કરીને પૂછી શકે છે કે x ની કઈ વેલ્યુ માટે આ મિનિમમ બને છે, તો કે x ની આપણે અહીંયા કેટલી વેલ્યુ પુટ કરવી પડે જેથી પાઈ બાય 4 મળે? તો કે √2. sec ઇન્વર્સ √2 હોય તો પાઈ બાય 4 થાય. પાઈ બાય 4 માઈનસ પાઈ બાય 4 0 થઈ જશે. ત્યારે આ મિનિમમ મળશે પાઈ સ્ક્વેર બાય 8. So minimum value of the function, that is entire expression, that is pi square by 8. Thank you for watching.